હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે મારા હસબન્ડને મોહરમની રજા અને આપણે અત્યારમાં બનાવી નાખીએ છીએ આલુ પરાઠા. જો માવો થઈ ગયો છે, તવી પણ થઈ ગઈ છે. આપણે બનાવવા માંડી ફટાફટ આલુ પરાઠા. પછી આપણે ઘણું કામ છે તે હું આગળના વિડીયોમાં તમને કહીશ. હાલો ફ્રેન્ડ, તો અમે બેસી ગયા છીએ હવે નાસ્તો કરવા. જો પ્રાંશુભાઈ, પ્રાંશુના પપ્પા આજે બનાવ્યા છે આલુ પરાઠા. તમારે પણ ખાવ હોય તો આવી જાજો. ફ્રેન્ડ, તો આજે આપણે કરશું રસોડું શાક. જો આ છે અમારો આવો રસોડાનો સામાન. જો આવો છે અમારું રસોડું. સાદું સિમ્પલ છે. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. જો આ ટેબલ આ રહ્યું એ છે તો ચંપલ મૂકવાનું, પણ હું આમાં બધા ડબ્બા રાખું છું, દાળના, ખાંચાના, ચણાના લોટના, રવાના, તે બધાય. કેમ કે અમારા રસોડામાં ક્યાંય કબાટ છે નહીં, એટલે આમાં જ અમારે એડજસ્ટ કરવું પડે છે. જો આ બધું એમાં ગોઠવીશ. આ એ રાખશું બાટલો. પછી આપણે કરી દઈએ બારીઓ સાફ. રસોડું ફાઇનલી સાફ થઈ ગયું છે, આપણે ધોવાઈ ગયું છે. વસ્તુ ધીમે ધીમે બધી આપણે ગોઠવી લીધી છે. જો આવું છે અમારું રસોડું. અમે હમણાં ફ્રીજ લીધું એનો 1 મહિનો થયો છે. આપણે હવે એટલી વસ્તુ ગોઠવવાની છે. પછી અમે પી લીધી સોડા. બહુ ગરમી હતી એટલે. યસ યસ, બહુ મજા આવી. જો ફ્રેન્ડ, હવે આપણે રસોડાના વાસણ ઘસી નાખીએ. જો અમારે વાસણ ઘસવાનું, કપડાં ધોવાનું આવું છે. કપડાં અમારે અહીંયા જ સૂકવવા પડે છે. તો મેં તમને પહેલાં વિડીયોમાં પણ કીધું હતું. આવી અત્યારે અમારી પરિસ્થિતિ છે. જો પ્રાંશુભાઈને સોડા પીવાની તો બહુ મજા આવે. એને પપ્પા જોઈ લ્યો. જો ફ્રેન્ડ, આપણે હવે રસોડું સાફ કરી નાખ્યું છે. અહીં થોડાક ડબ્બા મૂકવાના છે. શાક બની રહ્યું છે. પ્રાંશુભાઈ જો મમ્માની હેલ્પ કરાવે છે. મુઠ્ઠી મુઠ્ઠી એ દાણા નખાવે છે. થેન્ક યુ પ્રાંશુલ, મમ્માની હેલ્પ કરાવવા માટે. પ્રાંશુભાઈ જો ડબ્બા ભરે છે બધાય. હવે આપણું શાક સડી જાય એટલે આપણે બનાવવાની રોટલી. જો આ પ્રાંશુલભાઈના કામ. પ્રાંશુલના પપ્પા કામ કરતા હતા ને, પ્રાંશુલે લેપટોપમાં શું કર્યું ને બધું બગાડી માર્યું. હવે શું થાય? હવે આપણું જમવાનું થઈ ગયું છે રેડી. દૂધીનું શાક, દૂધી સેવનું શાક, રોટલી, ડુંગળી ને છાશ. જો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, આવજો.